નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબોની મંગળમ કુંકુંડારીઓ જૈન્દ્રમો સુમંગળ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા કૃપાઓ નિરુધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા તેનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 14મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 14મી ગાથામાં બે વાત કરી છે. એક અશુદ્ધ દર્શનની વાત કરી છે અને બીજી વાત શુદ્ધ અશુદ્ધ પર્યાયની કરી છે. તો અશુદ્ધ દર્શનની વાત અને શુદ્ધ અશુદ્ધ પર્યાયની વાત એ આપણે એના અન્વયાર્થ અને ટીકામાંથી સમજ્યા તે પછીથી એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ દ્વારા આપણે સમજી રહ્યા છીએ. તો પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, એમાં પાના નંબર 222 અને એમાં ત્રીજો પેરેગ્રાફ આપણે કર્યો છે. ત્રીજા પેરેગ્રાફમાં એમ કહ્યું કે આ જીવ વ્રત આદિ અને રાગની ક્રિયામાં અને શરીર આદિની ક્રિયામાં એ અટવાયો છે, તો એ પછી ક્યાંથી અંદરમાં જશે? એટલે પછી એમ કહ્યું કે એને આ જે બધા વાંધા છે એની માન્યતાને કારણે એ બધા વાંધા છોડવા જેવા છે. એ બધા વાંધા છોડી દે. એમ કે વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય અને કર્મના ક્ષયોક્ષમથી આત્માની જ્ઞાનની દશા થાય ને આ બધા જે એની માન્યતાના વાંધા છે ને એ બધા છોડી દેવા જેવા છે. એ છોડી દે બાપુ, કેમ કે એ તો બધી પરાધીનતાની વાતો છે. આત્માનું સ્વરૂપ એવું છે કે જે પરને આધીન થાય જ નહીં. એ ક્યારેય પરને આધીન થયું નથી ને થાય પણ નહીં. એટલે એ બધી પરાધીનતાની તો કલ્પના છે અને પરાધીનતાની કલ્પના એ જ સંસારનું મૂળ છે. આ 84 લાખ યોનિમાં જે ભવના ભ્રમણ થાય છે તો એનું કારણ ગુરુદેવ કહે છે કે એ નિમિત્ત બુદ્ધિ, રાગ બુદ્ધિ અથવા તો અંશ બુદ્ધિ એટલે કે પર્યાય બુદ્ધિ એને કારણે એ થાય છે. એમાં એ અટક્યો છે માટે થાય છે. કાં તો એને નિમિત્તની બુદ્ધિ છે, કાં તો રાગની બુદ્ધિ છે અને કાં તો એની દ્રષ્ટિ પર્યાય તરફ જ રહે છે એટલે પર્યાય બુદ્ધિ છે એટલે અંશ બુદ્ધિ છે અને એમાં એ અટક્યો છે. એને છોડી, એને ત્યજી અને સ્વરૂપ તરફ વળતો જ નથી. આ બુદ્ધિમાં અટક્યો છે એટલે પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. એટલે ગુરુદેવે એમ કહ્યું કે તેથી સિદ્ધ સમાન નિજ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય મહાપ્રભુને શુદ્ધ ચિદાનંદ ઘન આત્મતત્વને એને ઉપાદેય કર્યો નહીં. પર આશ્રયની બુદ્ધિની આડમાં એને પોતાનો મહાભગવાન દીઠો નહીં. ગજબ થયો. આ વાત કરી એટલે પછી કોઈએ પ્રશ્ન કર્યો, ગુરુદેવને પ્રશ્ન કર્યો કે તમે પરથી લાભ થાય એમ નથી માનતા, તો પછી આ મંદિરો વગેરેથી શું કામ છે? એટલે કે આ મંદિરો અને જીન બીમની પ્રતિષ્ઠા અને આ બધું જે અહીંયા સોનગઢમાં જે થઈ રહ્યું છે એ શા માટે તમે કરાવો છો? ગુરુદેવે ઘણીવાર આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. અહીંયા પણ ફરીથી એનું સમાધાન આપ્યું છે. ગુરુદેવ કહે છે કે ભાઈ એ મંદિર આદિ તો એના કારણે ત્યાં હોય છે, થાય છે. એ સમયે એવી મંદિરની રચના થવાનો કાળ હતો માટે થાય છે. એ પૂતગળના સ્કંધ છે અને પૂતગળની જે દશા થવાની હોય તે પૂતગળના કારણે થાય. બીજો એને શું કરે? દ્રવ્યની સ્વતંત્રતાનો જેને ખ્યાલ આવ્યો હોય ને એને એ સમજાઈ જાય કે આપણે પર્યાય બુદ્ધિ રાખીને જોઈએ છીએ ને એટલે આપણને ઘણું બધું ખોટું દેખાય છે. એમ લાગે છે કે આ કોઈ કરાવી રહ્યું છે, કોઈ કરી રહ્યું છે.
વાસ્તવમાં દ્રવ્ય અપેક્ષાથી વિચાર કરીએ તો એ થવાનું છે તે જ થાય છે. પૂતગલના પરિણામ પણ એમ જ થવાના છે. પછી એ વખતે કોઈને એવો ભાવ આવ્યો, એવો રાગ આવ્યો તો આવ્યો. એ વખતે એવો કોઈને રાગ આવ્યો તો ભલે ને આવ્યો, એમાં શું વાત છે? એ રાગ ક્યાં પછી પાછો કાયમ રહે છે? એ રાગ એવો રહેતો પણ નથી. જેણે દિલવાળાના દેરા બંધાવ્યા, વસ્તુપાળ અને તેજપાળે, એમની પાસે ઘણું ધન નહોતું એટલે એમને એવો શુભ ભાવ આવ્યો અને ત્યાં એમને દિલવાળાના દેરા બંધાવ્યા. હવે એ વસ્તુપાળ અને તેજપાળ, એ જે વસ્તુપાળ અને તેજપાળ તરીકેની મનુષ્યની પર્યાયમાં હતા તે વખતે તેમને એ ભાવ આવ્યો હતો. એ ભાવ કેટલો વખત રહ્યો છે? કેટલો વખત રહ્યો છે? પછી તો એમની પર્યાય બદલાઈ ગઈ હશે, ક્યાંય ગયા હશે, ક્યાંય દેવમાં ગયા હશે, તો કંઈ પણ થયું હશે કે બીજા મનુષ્યના ભાવમાં ગયા હશે. એટલે એમનો એ ભાવ તો કાંઈ ટક્યો નહીં અને પૂતગલની પેલી રચના થવાની તે થઈ ગઈ. એટલે જીવના ભાવ ક્યાં ટકીને રહે છે? પરના લક્ષ્ય થયેલા ભાવ એને કારણે કઈ આ પૂતગલોની રચના થઈ જાય છે એવું તો છે નહીં. એ ભાવ જો ક્ષય પામે છે, એ ભાવ જ જો ક્ષય પામતો હોય તો પછી પેલી રચના રહેવી પણ ન જોઈએ. જો એના કારણે થયું હોય તો એ ભાવે નષ્ટ થઈ જાય છે અને એ પર્યાય નષ્ટ થઈ જાય છે. વસ્તુપાળ તેજપાળની મનુષ્ય તરીકેની, વસ્તુપાળ તેજપાળ તરીકેની પર્યાય નષ્ટ થઈ ગઈ. એટલે થોડોક વિચાર કરીએ ને તો આપણને વાત બેસી જાય એવી છે કે પૂતગલના કાર્યો જે થવાના હતા તે કાળે તે થયા અને એમાં કોઈકના ભાવ એવા હતા. બધા જ નિમિત્તો, એ વખતે જે સલાટે કામ કર્યું એ પણ નિમિત્ત, કડિયાએ કામ કર્યું એ પણ એમાં નિમિત્ત કારણ. એના હાથ જે છે એ પણ કઈ એના ન હતા, એનાથી એ આત્મા જુદો અને એ હાથનું હલનચલન એ કાળે એમ થવાનું હતું તો થયું. દરેક જીવને જે શરીર મળ્યું છે તો એ શરીર એ પૂતગલનો સ્કંદ છે અને એની ક્રિયા એ જે ચાલી રહી છે તે ચાલી રહી છે અને એની ઉપર એ આત્માનો, એ જીવનો કંટ્રોલ નથી. એ ઈચ્છે એમ કઈ શરીર કામ કરતું નથી. એ ઈચ્છે એમ શરીર કામ કરતું હોત તો કયો જીવ ઈચ્છે કે પોતાને કેન્સર થાય? કયો જીવ ઈચ્છે કે પોતાને પક્ષઘાત થઈ જાય, લકવો થઈ જાય? કોઈ ઈચ્છતું નથી. છતાં શરીર એનું કાર્ય કરે છે અને જે થવાનું છે તે શરીરમાં થયા કરે છે તો થયા કરે છે. એ પૂતગલના કાર્યો છે પ્રભુ. શરીરમાં જે થાય તે પૂતગલના કાર્યો છે. એટલે એ કડિયાના શરીરમાં જે કાર્ય જે થયું, એના હાથ પગ જે રીતે ચાલ્યા, જે રીતે કોતરણી થઈ, એ બધું કાર્ય એ પણ પૂતગળનું. સામે પેલા પથ્થરની અંદર જે થયું એ પણ બધું પૂતગળમાં. એમાં એક પૂતગળે બીજા પૂતગળનું કાર્ય કર્યું છે એમ પણ નહીં. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જીવને એવો ભાવ આવ્યો એટલે એ રચના થવાની છે. તે વખતે એવા કેટલાય નિમિત્તો હોય અને એવો નિમિત્ત નૈમિતિક સંબંધ હોય. એટલે શુભ ભાવ આવે, કોઈ રચના થાય એટલે એનું કર્તૃત્વ પોતાની માથે લઈ લેવું એ વાત યોગ્ય નથી. શુભ ભાવને કારણે કાંઈ પણ રચના થઈ જાય તો એમાં આપણું કર્તાપણું સ્થાપી દેવું એ મિથ્યાત્વ છે. ગુરુદેવે એ વાત અહીંયા સમજાવી છે, સરસ રીતે વાત સમજાવી છે કે શુભ ભાવ હોય ભાઈ, એ મંદિર આદિ તો એના કારણે ત્યાં હોય છે, થાય છે, હોય છે અને પછી થાય છે એમ પણ કહ્યું છે. અને ધર્માત્માને શુભ ભાવ આવે ત્યારે ત્યાં લક્ષ જાય છે. આ બધું સહજ હોય છે. જો આ એક લીટી છે ને એને સમજવા જેવી છે. આ બધું સહજ હોય છે. એટલે કેટલું બધું એમને અંતરમાં સહજ હશે. આપણે એટલું બધું થઈ ગયું ત્યારે જાણે નાના બાળકને સમજાવીએ ત્યારે આપણને તો બરાબર ખાતરી હોય 100%. ત્યારે આપણે એવી રીતે સમજાવીને એવી રીતે ગુરુદેવ આપણને કહે છે કે એ બધું સહજ હોય છે. એમને એ સહજ જ હતું કે છે તો છે, થાય છે તો થાય છે. એ વખતે એવો વિકલ્પ પણ આવે છે, એવો શુભભાવ પણ હોય છે તો હોય છે. ધર્માત્માને મંદિર આદિ સંબંધી શુભભાવ આવે છે પણ તેને તે હેય જાણે છે. જો આ હેય શબ્દને સમજવાની જરૂર છે. હેય એટલે ખરાબ એમ નહીં, હેય એટલે છોડવા લાયક. હેય એટલે છોડવા લાયક એવું 100 વખત બોલી જવાની જરૂર છે, નહીતર મુશ્કેલી થાય છે. મોટા ભાગના લોકોને આપણે જયારે હેય શબ્દ વાપરીએ ને ત્યારે કંઈક થઈ જાય છે. હેયનો અર્થ એમ છે કે એ છોડવા લાયક છે. જીવે એ ભાવમાં જવા જેવું નથી. એ વસ્તુને છોડવાની જરૂર છે. વસ્તુને તો એ પકડી શકતો નથી પણ
એના તરફનું લક્ષ છે, એના તરફનો જે ભાવ છે, એ ભાવ એના સ્વરૂપને કારણે થયેલો ભાવ નથી, એનામાં જે ગુણ છે એને કારણે થયેલો ભાવ નથી. એટલે એ બધો એ ભાવ જે છે તે છોડવા જેવો છે, પોતાના ભાવે રહેવા જેવું છે. એ હે એટલે છોડવા લાયક. હે એટલે ખરાબ એવો અર્થ ન કરવો. આ મુશ્કેલી ત્યાં જ ઉભી થાય છે. હે કહ્યું એટલે ગુસ્સામાં આવી જાય કે હા હે કહ્યું. અરે હે એટલે ભાઈ એનો અર્થ એ છે કે એ ભાવ છે તે પરના લક્ષ્ય થતો પરભાવ છે, અને એ ભાવ છોડીને સ્વના લક્ષ્ય સ્વભાવમાં જવા જેવું છે, માટે એને હે કહ્યું છે. હે અને ઉપાદેય એમ વિરોધાભાસી શબ્દો છે. હે ની સામે ઉપાદેય, જે ગ્રહણ કરવા લાયક છે અને જે છોડવા લાયક છે. છોડવા લાયક છે એટલે બધું ખરાબ છે એવો અર્થ નથી થતો. છોડવા લાયક છે, જાણવા લાયક પણ હોય છે, એમ નથી. હે છે એટલે એને છોડીને તું સ્વરૂપમાં જઈ શકીશ, માટે તારે માટે એ હે છે. જો તારે સ્વરૂપમાં નથી જવું તો પકડીને બેસી રહે. એમાં કઈ ખરાબ કહ્યું છે એમ નથી. હે કહેતા કઈ ખરાબ થઈ જાય છે એમ નથી. પ્રભુની ભક્તિ, પ્રભુ પ્રત્યેનો અહોભાવ છે, એ પણ હે છે. અઘરું પડી જાય ઘણાને. અરે પણ હે શબ્દને ના સમજો એટલે એમાં તમને અઘરું પડે, એમાં કોઈ શું કરે. એ શબ્દનો અર્થ એ છે કે ભાઈ એ ભાવમાં તું રહીશ ત્યાં સુધી તું સ્વભાવમાં નહીં જાય, માટે એ ભાવ છોડવા જેવો છે. જેને સાધકને પોતાના સ્વરૂપમાં જવું છે, એને એ વસ્તુને છોડવી છે, એ ભાવને છોડવો છે, તો એને હે કહ્યું. હે અને ઉપાદેય એમ બે શબ્દો છે. હે એટલે ખરાબ અને ઉપાદેય એટલે સારું છે, એવા અર્થ ન કરવા. સારું ખરાબ જે છે એ તો કલ્પના છે. કોઈ વસ્તુ સારી કે ખરાબ એમ છે જ નહીં. વસ્તુ પોતાને હિતકારી છે અથવા અહિતકારી છે. વસ્તુમાં સારા અને ખરાબની જે કલ્પના છે એને છોડવાની જરૂર છે. એવી કલ્પના ન કરતા પોતાને પરમાર્થે વસ્તુ હિતકારી છે અથવા અહિતકારી છે. જે અહિતકારી છે એને એ શીઘ્ર છોડે છે, કેમ કે એ છોડવા લાયક છે. જે હિતકારી છે એ ગ્રહણ કરવા લાયક છે, એટલે એ ઉપાદેય હોય છે. એટલે હે શબ્દ આવે ત્યારે જરા શાંતિ રાખીને સમજવું કે હે છે એટલે મારા સ્વરૂપમાં જવામાં આ વસ્તુ જે છે તે મને ત્યાં અટકવાનું સ્થાન થાય છે, એટલે એ છોડવા જેવી છે, ત્યાંથી મારે નીકળી જવાની જરૂર છે. આવો અંતરમાં ભાવ કરવો. હે એટલે છોડવા લાયક એમ ઓછામાં ઓછું 100 વખત બોલી જવાની જરૂર છે. પછી વાંધો નહીં આવે. પછી ગુરુદેવની વાતને સમજતા ક્યાંય વાંધો નહીં આવે, નહીતર વાંધા આવશે. એટલે ગુરુદેવે તો ભગવાનને પણ એમ કહી દીધા, તીર્થંકર ભગવાન પરમેશ્વર ભગવાનની ભક્તિ છે એ પણ હે છે એમ કહી દીધી. પેલા ઉભા થઈને ચાલ્યા જાય. અરે હે નો અર્થ શું? અહીંયા એ વાત કરી છે, આગળ આવશે એ વાત. અહીંયા કે છે કે એ શુભ ભાવ આવે છે, પણ તેને તે હે જાણે છે. કોણ? જ્ઞાની ધર્માત્મા. અને તે બાહ્ય ચીજ પણ પરજ્ઞેય તરીકે હે છે. બીજી રીતે હે કહ્યું. પરજ્ઞેય છે ને, પરજ્ઞેય છે તો એ પોતાનું સ્વરૂપ જે છે એની અપેક્ષાએ જોઈએ તો એ જ્ઞેય કેવું? એને હિતકારી છે. બે જ્ઞેય છે અને બે જ્ઞેયમાંથી તમને દ્રષ્ટિ કરવાનું કહેવામાં આવે તો તમે સ્વની દ્રષ્ટિ કરો કે પરની દ્રષ્ટિ કરો? આત્મામાં જેને જવું છે એ સ્વની દ્રષ્ટિ કરે. તો એ અપેક્ષાથી વિચાર કરીએ તો જે પર જ્ઞેય છે, દરેક જ્ઞેય એ જ્ઞેય છે તે હે છે. કેમ કે છદ્મસ્ત અવસ્થામાં જીવ જે જ્ઞેય સાથે જોડાયો છે એ જ્ઞેયનું લક્ષ્ય કરીને રહ્યો છે, તો પછી એ બીજા જ્ઞેય તરફ વળતો જ નથી. એટલે જ્યાં સુધી પરજ્ઞેયને એ જોયા કરશે ત્યાં સુધી એ સ્વજ્ઞેય તરફ લક્ષ્ય નહીં કરે, માટે એ પરજ્ઞેયને હે કહ્યું છે. પરજ્ઞેયને હે કહ્યું એટલે ખરાબ છે એમ કહેવાનો આશય નથી, પણ ભાઈ તું ત્યાં ને ત્યાં જ જોયા કરીશ, એનું જ જ્ઞાન કર્યા કરીશ. એ જ્ઞેય છે, દરેક પદાર્થ છે તે જ્ઞેય છે. તો એ જ્ઞેયને જ તું જોયા કરે, એનું જ જ્ઞાન કર્યા કરે, તો પછી તારા સ્વરૂપને જ્ઞેય બનાવીને તું ક્યારે જ્ઞાન કરીશ? તું તારા સ્વરૂપને જ્ઞેય બનાવીને એનું જ્ઞાન કર ને. એટલે એ અપેક્ષાથી એને પણ હે કહ્યું છે. જો આજે હે ની વાત આપણે એટલા માટે લઈએ છીએ કે એ જ વાત આજે પાછળથી પણ આવવાની છે, અને અહીંયા પણ ગુરુદેવે એ વાત કરી છે. હે ને બહુ સમજવાની જરૂર છે. આગળ કહે છે ગુરુદેવ કે તથા તે વખતે ક્ષયોક્ષમ જ્ઞાનની પર્યાય
જે એમ જાણે છે કે મંદિરમાં આ ભગવાન બિરાજમાન છે, તે સ્થાપના છે. ભગવાન બિરાજમાન છે એટલે કે પ્રતિમાની સ્થાપના કરી છે, એમાં ભગવાનની આપણે સ્થાપના કરી, એટલે કે એ ભગવાન છે એમ આપણે સ્થાપ્યું છે. સ્થાપના નિક્ષેપથી એને આપણે ભગવાન કહીએ છીએ. વાસ્તવમાં તો એ પ્રતિમા છે, પણ એને સ્થાપના નિક્ષેપ દ્વારા આપણે એને ભગવાન કહીએ છીએ. એટલે ગુરુદેવ કહે છે કે એ જ્ઞાનમાં એ વખતે ક્ષયોક્ષમ જ્ઞાનની પર્યાયમાં એ વખતે એ એમ જાણે છે કે આ મંદિરમાં આ ભગવાન એટલે આ પ્રતિમા બિરાજમાન છે, તે સ્થાપના છે, એટલે ભગવાનની સ્થાપના છે, તેમાં ભગવાનની સ્થાપના કરી છે. એટલે આ ભગવાન બિરાજમાન છે તે સ્થાપના છે, અને તે એક સમયની શ્રુત જ્ઞાનની પર્યાય પણ છે. એટલે એ પ્રતિમાને ભગવાન તરીકે જાણીને ભગવાન તરીકે સ્થાપના કરવામાં આવી છે ને એને ભગવાન તરીકે જાણી છે, એટલે એ શ્રુત જ્ઞાનનો વિષય થયો છે. તો કહે છે કે તે એક સમયની શ્રુત જ્ઞાનની પર્યાય પણ છે. પણ એમ એ શ્રુત જ્ઞાનની પર્યાય છે તો એમ એ જાણવા લાયક છે, પણ એ આદરણીય નથી. એ પર્યાય પણ છોડવા લાયક છે. એ એક સમયની પર્યાય પણ હે છે. મારે વાત છે ભાઈ, માર્ગ આવો છે. કરુણા કરીને ગુરુદેવ કહે છે, કરી રે 84ના અવતારમાં પર આશ્રય રજળતા પ્રાણીઓ નિરાધાર છે, અશરણ છે. જગતના જીવો પરનો આશ્રય કરી અને જાતે નિરાધાર થઈ જાય છે. સ્વનો આશ્રય કરે તો એ અશરણ પણ નથી ને નિરાધાર પણ નથી, એ પરાધીન પણ નથી. પણ પરનો આશ્રય કરતા એ નિરાધાર અને અશરણ થઈ જાય છે. તેમાં તેમને જો કોઈ શરણ હોય તો તે આ એક અંદરમાં ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમય ભગવાન દ્રવ્ય સ્વભાવ છે, એ શરણ છે. ચત્તારી શરણમ પવજ્જામી, અરિયંતા શરણમ પવજ્જામી, સિદ્ધા શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી, કેવલી પનંતો ધમ્મો શરણમ પવજ્જામી. ત્યાં તો વાત ના આવી કે આત્માનું શરણું, પણ એ તો વ્યવહારનું કથન છે પ્રભુ. ત્યાં જે વાત કરવામાં આવી છે ચત્તારી મંગલમની અંદર 4 શરણની વાત કરવામાં આવી છે, ત્યાં તો વ્યવહાર નૈતિક વાત કરવામાં આવી છે. એ ચરણાનો યોગનો વિષય છે. અહીંયા દ્રવ્યાનું યોગની અંદર તો એમ કહેવામાં આવે છે કે નિશ્ચયથી તો પોતાનું જ શરણું હોય, બીજા કોઈનું શરણું હોઈ શકતું જ નથી. નિશ્ચયથી તો પોતાનું જ શરણ છે, બીજા કોઈનું શરણ નથી. એ કહે છે કે એક સમયની પોતાની અવસ્થા પણ જ્યાં શરણ નથી, ત્યાં પુણ્ય પાપના વિકારી ભાવ અને આ બધા સ્ત્રી પુત્ર આદિ પર પદાર્થો એ તો કેવી રીતે શરણ હોઈ શકે? એ તો કેમ શરણ હોય? ના જ હોય. આગળ કહે છે કે દેવ ગુરુ શાસ્ત્ર લ્યો તો પણ એ શરણ નથી. દેવ ગુરુ શાસ્ત્ર લ્યો તો પણ એ શરણ નથી. ભારે વાત ભાઈ. દેવ ગુરુ શાસ્ત્ર તો હે, દેવ ગુરુ શાસ્ત્ર તો હે, પણ તેના સંબંધે થતો પ્રશસ્ત રાગ શુભ ભાવ એ પણ બંધનું જ કારણ હોવાથી હે છે. દેવગુરુ શાસ્ત્ર હે છે એટલે શું? એ છોડવા લાયક છે. તમે શાસ્ત્રનો અભ્યાસ કરો, એમાંથી પરમાત્માએ જે વાત કહી છે એને સમજો, એને ગ્રહણ કરો ને પછી એવું ભાવશ્રુત પ્રગટ કરો. પણ શાસ્ત્રમાં ને શાસ્ત્રમાં જ અટકીને રહેશો તો એને છોડશો નહીં તો શું થશે? સ્વરૂપ તરફ ક્યારે વળશો? દેવની ભક્તિ કરો, દેવ પ્રત્યેનો તમને અહોભાવ આવે, એવો શુભભાવ આવ્યા વિના રહેશે જ નહીં. અને શુભભાવમાં ને શુભભાવમાં કેટલોક વખત તમે રહેશો. જેટલો સમય શુભભાવમાં રહેશો એટલો સમય તમારા સ્વરૂપમાં જવામાં તમે મોડા પડશો. ગુરુની સમીપમાં રહેતા આપણને જ્ઞાન થાય છે એમ આપણે વ્યવહારથી કહીએ છીએ અને ગુરુનો ઉપકાર પણ માનીએ છીએ. પણ ગુરુની સમીપમાં ને સમીપમાં ગુરુનું લક્ષ્ય કરીને જ રહેવાથી સ્વરૂપમાં જવાનું પછી થશે નહીં. ગુરુએ જે રીતે પોતે પોતાના સ્વરૂપમાં ગયા છે એ રીતે આપણે પણ પોતાના સ્વરૂપમાં જવાનું. દેવ સાચા દેવ
હરિયંત પરમેશ્વર દેવ છે, એમણે જે રીતે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એ રીતે આપણે કેવળ જ્ઞાન પ્રગટ કરવાનું છે. ત્યાંથી પ્રેરણા પ્રાપ્ત કરવાની છે, ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, ત્યાંથી માર્ગની સમજ મેળવવાની છે અને ત્યાંથી પુરુષાર્થ સાચું માર્ગદર્શન પ્રાપ્ત કરવાનું છે. એટલે એવું એમના થકી એમના નિમિત્તે પ્રાપ્ત થાય છે અને એમની એ કરુણા છે એટલે અહોભાવ આવે છે. પૂજા ભક્તિ વિનયના ભાવ આવ્યા વિના રહેતા નથી. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે એવો ભાવ હોય તો હોય, પણ અહીંયા એમ કેવું છે કે તું ત્યાં ને ત્યાં જ રહીશ. એ ભાવ આવ્યા બરાબર છે, એ ભાવ આવ્યા તો એના લીધે પુણ્યનો બંધ પણ પડ્યો, બધી વાત બરાબર છે, પણ એવા ભાવમાં રહેવાથી તું તારા સ્વરૂપમાં નહીં જઈ શકે. માટે હવે એ શુભ ભાવને છોડીને, એ શુભ ભાવ પણ છોડવા લાયક છે, માટે એમનું લક્ષ્ય છોડીને હવે તું સ્વરૂપનું લક્ષ્ય કર. જ્યાં સુધી સ્વરૂપમાં રહે છે ત્યાં સુધી વાત બરાબર છે, અને સ્વરૂપમાં નથી રહેતો તો તું પછી દેવગુરુ શાસ્ત્ર તરફ વળે છે. પણ વળે છે ત્યારે પણ એમ નથી કે મારે અહીંયા દેવગુરુ શાસ્ત્રમાં જ રહેવું છે. ત્યારે પણ અંતરમાં એમ જ હોય કે આ શુભભાવમાં છું અત્યારે, મારે તો સ્વરૂપ તરફ વળવું છે. કેમ કે દેવગુરુ શાસ્ત્ર એ જ શીખવી રહ્યા છે, સ્વરૂપમાં જવાનું તો સમજાવી રહ્યા છે. દેવગુરુ શાસ્ત્ર એમ કહેતા હોય કે તું તારા સ્વરૂપમાં જા, અને છતાંય આપણે એને પકડી રાખીએ તો કેવું કહેવાય. કોઈ સાચા ગુરુ મળ્યા હોય અને એ એમ કહેતા હોય કે ચાલ જા ત્યાં બેસી જા અને તું તારા સ્વરૂપમાં ધ્યાનમાં, નિર્વિકલ્પ ધ્યાનમાં તારા સ્વરૂપનો સ્પર્શ કર. અને આપણે એવા સાચા ગુરુના પગ પકડીને બેસી જ રહીએ કે ના મારે એ નથી કરવું, મારે તો બસ આપના ચરણમાં રહેવું છે, એમના પગ પકડીને બેસી રહીએ, તો પછી શું કહેશે એ ગુરુ? એ ગુરુ આપણને શું કહેશે? આપણને કહેશે કે તું મૂર્ખ છો, તું મૂર્ખ છો. હું તને કહું છું કે આ કર, એ તારે કરવું નથી ને મારા પગ પકડીને બેસી રહ્યો છે. મારી પાસે આવવાનું પ્રયોજન જ તું સમજ્યો નથી. મારા પગ પકડી બેસી રહેવાથી તને એ પ્રાપ્ત નથી થવાનું. એટલે અહીંયા જે હે છે એ છોડવા લાયક છે, એટલે એ અપેક્ષા એ છોડવા લાયક છે કે એને છોડતા એ શુભ ભાવ, એમના પ્રત્યેનો શુભ ભાવ છે એ પ્રશસ્ત રાગ છે. પ્રશસ્ત રાગ એટલે શુભ ભાવ. એ શુભ ભાવ છે તે પુણ્યબંધનું કારણ હોવાથી એ શુભ ભાવ પણ હે છે. અને તે સંબંધીનું પોતાનામાં થતું પોતાનું પર્યાયનું જ્ઞાન પણ હે છે. શુભ ભાવ આવ્યો છે એવું શુભભાવને જાણવા વાળું જ્ઞાન પણ છોડવા જેવું છે. એ સમયે જે જ્ઞાનની પર્યાયમાં એ પોતાનું જ્ઞાન છે, એટલે પોતાની જ્ઞાનની પર્યાય છે, તો કહે છે કે એ પણ છોડવા લાયક. એટલી બધી સૂક્ષ્મ વાત કરી છે. તો પછી ક્યાં જવું છે? તો કે આખી જે ચીજ છે એનું લક્ષ્ય કરીને ત્યાં એકાગ્રતા કરવાની છે. કેમ કે આ જે પર્યાય છે, જ્ઞાનની પર્યાય પોતાની છે, પણ તે આખી ચીજ નથી. એ ક્ષણિક છે, એ પર્યાય ક્ષણિક છે ને એ અંશ માત્ર છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ. જે અપેક્ષાથી જેમ કહેવાતું હોય ત્યાં તે અપેક્ષાથી સમજવું, અપેક્ષા વિના વસ્તુને એમને એમ કહેવી નહીં. અને સામે એવા પાત્ર જીવ ન હોય ત્યારે આવી ગંભીર વાતને છેડવા જેવી નથી. સામે એના જીવની યોગ્યતા ન હોય, એ ન સમજી શકે એને આટલી બધી સૂક્ષ્મ વાતો, ત્યારે આવી ઊંચી વાત છે ને એની આગળ કહેવાનો અર્થ નથી ને એવા પુસ્તકો એને આપવા નહીં. અનર્થ થાય છે. એની યોગ્યતા ન હોય, એની યોગ્યતા થાય ત્યારે વાત જુદી છે. એની યોગ્યતા આપણે ચકાસવી, એ કેટલું પચાવી શકે એમ છે, નહીતર ઊંધું પડશે. એમાં એને ઊંધું પડી જાય, એને એ ઊંધો જ અર્થ કરે. દેવગુરુ શાસ્ત્રને એ કહે એટલે એમ માને કે દેવગુરુ શાસ્ત્રને ખરાબ કહે. એને છોડીશું તો પછી શું થશે આપણું? પણ શું વાત ચાલે છે, કઈ અપેક્ષાથી વાત છે, એ વાતને સમજવાની. 11મી ગાથાની અંદર ખૂબ વિસ્તાર કરતા ગુરુદેવે જયારે એમ કહ્યું કે આખો વ્યવહાર છે તે જુઠ્ઠો છે એમ કહ્યું, પણ ત્યાં કહેવાનો આશય એવો હતો કે દ્રષ્ટિનો વિષય જે છે તે નિશ્ચય છે, શુદ્ધ નયનો વિષય છે તે જ દ્રષ્ટિનો વિષય છે. અને એ અપેક્ષાથી જો જોવા જઈએ તો આખો વ્યવહાર છે તે સ્વરૂપમાં જવાની અપેક્ષા એ જુઠ્ઠો છે. હવે કોઈ એકાંતે એને પકડી લે અને એમ કે આ વ્યવહાર આખો જુઠ્ઠો કહી દીધો, તો બધી ખોટી વાત કરે છે. એમ નહીં, ત્યાં અપેક્ષા શું સમજાવવી છે? દ્રષ્ટિનો વિષય સમજાવવો છે, એટલે એ વાત આવે છે. ત્યાં એવી વાત આવે, એટલી બધી વાત આવે, જોરદાર વાત આવે. અહીંયા પણ એવી જ વાત કરી છે.
કે છે કે દેવગુરુ શાસ્ત્ર તો હે, પણ તેમના સંબંધે થતો પ્રશસ્ત રાગ પણ બંધનું જ કારણ હોવાથી હે છે, અને તે સંબંધીનું પોતાનામાં થતું પોતાનું એટલે પર્યાયનું જ્ઞાન પણ હે છે, કેમ કે તે આખી ચીજ નથી, ક્ષણિક અંશ છે. આવી ભારે વાત છે ભાઈ. ગુરુદેવ સ્પષ્ટતા કરતા કહે છે કે આમાં કોઈની અપેક્ષા લાગુ પડે એવું નથી, અર્થાત કોઈની ભલામણ લાગુ પડે એવી આ ચીજ નથી. આમાં એટલે આ જે આખી ચીજ છે એમાં કોઈની અપેક્ષા લાગુ પડે નહીં એમ વાત. આ આખી ચીજ છે એની અંદર એને કોઈની અપેક્ષા નથી, એ પોતે સ્વતંત્રપણે પરમ પવિત્ર શુદ્ધ અને એ સિદ્ધ છે. એ વસ્તુ જે આત્મતત્વ છે તે તો સિદ્ધ છે, પૂર્ણ છે, એવું સિદ્ધ છે. એને કોઈની અપેક્ષાની જરૂર નથી, કોઈ આવે તો એ છે એમ પણ નથી. એટલે કે છે કોઈની જરૂર નથી ને કોઈની ભલામણ પણ એને જરૂરી નથી. આગળ કહે છે અહીંયા મુનિવરે જે વાત કરી છે ટીકામાં એ વાતને હવે લીધી છે. કે છે કે જેમ શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોક્ષમથી જ્ઞાનની વાત લીધી છે અને એની સાથે પછી સરખાવી અને દર્શનની વાત કરી છે. અશુદ્ધ દર્શનની વાત અહીંયા તો ચાલી રહી છે ને, અશુદ્ધ દર્શન. તો અહીંયા જ્ઞાનની વાત લીધી છે. શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોક્ષમથી જીવ શ્રુત દ્વારા દ્રવ્ય શ્રુતે કહેલા મૂર્ત અમૂર્ત સમસ્ત વસ્તુ સમૂહને પરોક્ષ રીતે જાણે છે. જો અહીંયા પણ એ જ રીતે વાત કરી છે કે ક્ષયોક્ષમ જ્ઞાનાવર્ણીય શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોક્ષમ, શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોક્ષમ એથી કઈ જીવને જ્ઞાન થાય છે એમ નથી, પણ એવું વ્યવહાર નહીંનું કથન છે. ગુરુદેવ કહે છે કે જોયું, કહે છે કે દ્રવ્ય શ્રુતે કહેલા એટલે કે વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર દેવાદિદેવ તીર્થંકર દેવે ધર્મસભામાં ઓમ ધ્વનિ દ્વારા કહેલા મૂર્ત અમૂર્ત સમસ્ત વસ્તુ સમૂહને જીવ શ્રુત જ્ઞાન દ્વારા પરોક્ષ રીતે જાણે છે. તીર્થંકર ભગવાને ધર્મસભામાં દિવ્ય ધ્વનિ દ્વારા કહેલા મૂર્ત અમૂર્ત સમસ્ત વસ્તુ સમૂહને આ જીવ શ્રુત જ્ઞાન દ્વારા પરોક્ષ રીતે જાણે છે. આવું શ્રુત જ્ઞાનનું સામર્થ્ય છે. અને આવું શ્રુત જ્ઞાનનું સામર્થ્ય માટે જ મતિ શ્રુત જ્ઞાન દ્વારા, મતિ અને શ્રુત, મતિ શ્રુત જ્ઞાન દ્વારા જીવ સમ્યક્ત્વ પ્રગટ કરે છે. શ્રુત જ્ઞાનનું સામર્થ્ય કેવું છે કે પ્રભુએ જે વાત કરી છે, જે શબ્દ છે, જે શબ્દ બ્રહ્મ છે, એ વાચક છે. એનું જે વાચ્ય છે, એનું જે વાચ્ય છે એ આને શ્રુત જ્ઞાનમાં બરાબર સમજાઈ જાય છે. એટલે ઓમકાર ધ્વનિ દ્વારા મૂર્ત અમૂર્ત સમસ્ત વસ્તુ સમૂહને જીવ શ્રુત જ્ઞાન દ્વારા પરોક્ષ રીતે જાણે છે. વાણીમાં જે આવે છે એના દ્વારા વસ્તુ સમૂહને જાણે છે. અને કેવા વસ્તુ સમૂહને? મૂર્ત અને અમૂર્ત સમસ્તને. ઇન્દ્રિય દ્વારા નથી જાણતો, ઇન્દ્રિય દ્વારા નથી થયું એનું જ્ઞાન. અમૂર્તની વાત કરી છે ને અહીંયા. મૂર્ત અને અમૂર્ત સમસ્ત વસ્તુ સમૂહને જીવ શ્રુત જ્ઞાન દ્વારા જાણે છે. મતિ જ્ઞાનની સાથે ઇન્દ્રિયોની વાત આવે, ઇન્દ્રિયજનિક જ્ઞાન છે તે તેમાં નિમિત્ત કારણ છે, પણ અહીંયા તો શ્રુત છે. અને આ શ્રુત કેવું છે એનું સામર્થ્ય તો જુઓ કે જે દિનેશ્વર ભગવાન સમસ્ત વસ્તુ સમૂહને જાણે છે, પ્રત્યક્ષ જાણે છે, એ રીતે આ શ્રુત જ્ઞાન છે તે સમસ્ત વસ્તુને પરોક્ષ રીતે જાણે છે. એવું શ્રુત જ્ઞાનનું સામર્થ્ય છે. અને એ કોનું સામર્થ્ય છે? એ જીવનું સામર્થ્ય છે, દરેક જીવનું સામર્થ્ય છે. ગુરુદેવ કહે છે કે પ્રભુ, તારી પ્રભુતાનો અને મોટપનો કાંઈ પાર નથી. અનંતી પ્રભુતાનો ભગવાન તું સ્વામી છું. તારામાં આવું શ્રુત જ્ઞાનનું સામર્થ્ય પડ્યું છે કે તું જગત આખાને જાણે, ભલે પરોક્ષ રીતે જાણે, પણ એ શ્રુતમાં જાણે છે, શ્રુત જ્ઞાનમાં જાણે છે. માહિતીની વાત નથી અહીંયા. અહીંયા કોઈ માહિતી રૂપે જાણવાની વાત નથી. માહિતીનો તો પાર ન હોય, પણ અહીંયા તો જ્ઞાનની વાત છે. માહિતી અનેક પ્રકારે હોય. એટલે
એ માહિતી તરીકે જાણવા બેસો તો વર્તમાનમાં તો એ જીવોની એવી સ્મરણ શક્તિ નથી, માહિતી રૂપે વાત નથી કરી. અહીંયા તો શ્રુત જ્ઞાનમાં પરોક્ષ રીતે જગત આખાને એ જાણે એવું એનું શ્રુત જ્ઞાનનું સામર્થ્ય છે. જેમ કેવળ જ્ઞાનનું સામર્થ્ય સમસ્ત મૂર્ત અમૂર્ત સમસ્ત વસ્તુ સમૂહને પ્રત્યક્ષ જાણવાનું છે, તો એવું જ સામર્થ્ય શ્રુત જ્ઞાનનું છે, પણ શ્રુત જ્ઞાન પરોક્ષ રીતે જાણે છે. અને એ જે સામર્થ્ય છે એને કારણે તો જીવ સમ્યક્ત્વ પ્રગટ કરે છે, અને એ સમ્યક્ત્વથી આગળ વધી અને પછી એ એવા શુક્લ ધ્યાન પ્રગટ કરે છે અને આખો પુરુષાર્થ કરે છે. એવું તો શુદ્ધ જ્ઞાનનું સામર્થ્ય છે. એટલે ગુરુદેવ કહે છે કે પ્રભુ તારી પ્રભુતાનો અને મોટપનો કાંઈ પાર નથી. જરાક વિચાર કર, તારું આવું શ્રુત જ્ઞાન છે, તું આવો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, અનંતી પ્રભુતાનો ભગવાન તું સ્વામી છો, તેમ છતાં અજ્ઞાની કહે છે અમને કાંઈ ખબર ન પડે. પોતાની જે જ્ઞાનની લક્ષ્મી અંદરમાં પડી છે ને એની એને ખબર નથી ને એટલે બિચારો અજ્ઞાની એમ કે છે કે અમને કાંઈ સમજણ ન પડે, અમને કાંઈ ખબર ન પડે. અહીંયા તો કહે છે કે સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ ભગવાનની જે દ્વાદશાંગ રૂપ વાણી નીકળી, દ્વાદશાંગ રૂપ વાણી નીકળી એટલે કે જેમાંથી 12 અંગ અને 14 પૂર્વની રચના થઈ એવી એ વાણી નીકળી, તો તેમાં કહેલા મૂર્ત અમૂર્ત સમસ્ત વસ્તુ સમૂહને શ્રુત જ્ઞાનમાં પરોક્ષ રીતે જાણે છે. આમાં સ્વ અને પર બધા જ આવી ગયા કે નહીં? સમસ્ત કહ્યું એટલે બધા જ આવી ગયા, સ્વ પર બધાને એ જાણે છે. આવી એક સમયની શ્રુત જ્ઞાનની દશા, આવી એક સમયની શ્રુત જ્ઞાનની દશા, કોની દશા? પોતાની દશા, શાસ્ત્ર જ્ઞાનની નહીં. બહુ સ્પષ્ટ કરી દઈએ, પોતાની આવી શ્રુત જ્ઞાનની એક સમયની દશા. શાસ્ત્ર જ્ઞાનની વાત નહીં, શાસ્ત્ર જ્ઞાન તો એ માહિતી રૂપે છે. અહીંયા તો પોતાને આવું જયારે શ્રુત જ્ઞાન છે તો એની વાત કરી છે કે આવી એક સમયની શ્રુત જ્ઞાનની દશા, અંદર જ્ઞાનની પ્રગટ નિર્મળ દશાની વાત અહીંયા છે, શાસ્ત્ર જ્ઞાનની વાત નથી. તો કહે છે કે આવી શ્રુત જ્ઞાનની દશા એ પણ હે છે, કેમ કે તે આખી ચીજ નથી, અંશ માત્ર દશા છે ને, એક સમયની દશા છે. જે સમસ્ત પદાર્થોને જાણે છે એવી એ દશા છે, પરોક્ષ રીતે જાણે પણ જાણે છે, આવી એ દશા છે, આવી એ પર્યાય થઈ છે. તો કે છે કે એ પણ છોડવા લાયક છે. કેમ છોડવા લાયક છે? કેમ કે એ આખી ચીજ નથી, એ ક્ષણિક છે અને એ આખી ચીજ નથી, અંશ માત્ર છે. આ શ્રુત જ્ઞાનની વાત કરીને એની સાથે હવે દર્શનને મેળવીને વાત કરે છે કે તેવી રીતે તેમ અચક્ષુ દર્શનાવર્ણીય કર્મના ક્ષયોક્ષમથી જીવ સ્પર્શન રસન ઘ્રાણ અને શ્રોત્ર દ્વારા તેને યોગ્ય વિષયોને દેખે છે. ત્યાં જાણે છે એમ વાત હતી, જ્ઞાનમાં અહીંયા દેખે છે. અહીંયા આ અશુદ્ધ દર્શનની વાત ચાલે છે. શુદ્ધ દર્શનની વાત તો આપણે 13મી ગાથામાં કરી ચૂક્યા છીએ. કેવલ દર્શનની વાત તો આપણે 13મી ગાથામાં કરી છે. અહીંયા તો અશુદ્ધ દર્શનની વાત ચાલે છે. તો અશુદ્ધ દર્શનમાં ચક્ષુ દર્શન, પછી અચક્ષુ દર્શનની વાત કરી. તો અચક્ષુ દર્શન એને થાય છે તો એમ કહ્યું કે અચક્ષુ દર્શનાવરણીય કર્મના ક્ષયોક્ષમથી થાય છે. એ તો વ્યવહારના એનું કથન છે. ત્યારે એવા અચક્ષુ દર્શનાવરણીય કર્મના ઉપશમ, ક્ષયોક્ષમ કે ક્ષય હોય છે. તો અચક્ષુ દર્શન દ્વારા એ શું જાણે છે એટલે કે શું દેખે છે? અહીંયા તો જાણવું નહીં પરંતુ દેખવું છે ને, એટલે શું દેખે છે? અચક્ષુ દર્શન દ્વારા એ સ્પર્શન રસન ઘ્રાણ અને શ્રોત્ર દ્વારા તેને યોગ્ય વિષયોને દેખે છે. જે સ્પર્શનનો વિષય છે તેને એટલે સ્પર્શનનો વિષય છે તેને, રસનનો, ઘ્રાણનો, શ્રોત્રનો, એ દ્વારા તે જે વિષયો જે છે એને એ દેખે છે. કેમ કે એનું જ્ઞાન કરે છે તેની પહેલા એનું દેખવું હોય છે, એટલે એ દેખે છે. જો એને વિસ્તાર કરતા સ્પષ્ટતા કરતા ગુરુદેવ સમજાવે છે
કે અચક્ષુ દર્શનાવરણીય કર્મના ક્ષયોક્ષમથી જીવ દેખે છે. તો અહીંયા પણ એ વાત સમજી લેવી કે એ નિમિત્તનું કથન છે, એને નિમિત્તનું જ્ઞાન કરાયું કે એ વખતે અચક્ષુ દર્શનાવરણીય કર્મનો એ ઉપસમ ક્ષયોક્ષમ કે ક્ષય છે. બાકી જીવ તો અચક્ષુ દર્શનનો ઉઘાડ થવાથી દેખે છે. જીવને અચક્ષુ દર્શનનો ઉઘાડ છે તેથી એ દેખે છે. આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ અંદર ત્રિકાળ દર્શનના સત્વથી ભરેલું ત્રિકાળી તત્વ છે. આત્મામાં દર્શન ગુણ ત્રિકાળ રહ્યો છે. આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે અને ચેતના એટલે જ્ઞાન અને દર્શન. તેમાં આ દર્શનની વાત કરીએ તો અંદરમાં એવો દર્શન ગુણ પડ્યો છે અથવા તો દર્શી શક્તિ પડી છે, એટલે એ દર્શનના સત્વથી ભરેલું તત્વ છે. એ ત્રિકાળ દર્શનના સત્વથી ભરેલું તત્વ છે. વસ્તુનું સ્પર્શ રસ આદિનું જ્ઞાન થવા પહેલા તેનો એટલે કે શક્તિનો વર્તમાન દેખવાનો અચક્ષુ દર્શનનો ઉઘાડ જે પોતામાં છે તે વડે તે દેખે છે. જ્ઞાન કરે છે ને, સ્પર્શ દ્વારા જેનું જ્ઞાન કરે છે તો એ આ કોમ્પ્યુટર છે એવું સ્પર્શ દ્વારા એને જાણ્યું, આંખ બંધ કરીને સ્પર્શ દ્વારા એને ખબર પડી કે આ કોમ્પ્યુટર છે. તો એવું જ્ઞાન થતા પહેલા એને એવું દેખવું પણ હોય છે જ્ઞાનની પહેલા સ્પર્શ દ્વારા. એવી રીતે રસની વાત કરી તો રસમાં પણ એમ જ છે કે રસ દ્વારા જે જ્ઞાન થાય છે તો એની પહેલા એનું એવું દેખવું પણ થાય છે. જો અહીંયા અચક્ષુ દર્શનની વાત છે, એટલે આંખની વાત નથી, અચક્ષુ દર્શનની વાત છે. તો આ રીતે જે એનું દેખવું થાય છે એ શું છે તો કે એના એ અચક્ષુ દર્શનનો ઉઘાડ છે. જેમ જ્ઞાનનો ઉઘાડ કહીએ છીએ, મતિ જ્ઞાનનો ઉઘાડ કયો, શ્રુત જ્ઞાનનો ઉઘાડ કયો, એવો આ અચક્ષુ દર્શનનો ઉઘાડ છે. જ્ઞાનનો ઉઘાડ હોય એવી જ રીતે દર્શનનો ઉઘાડ હોય. તો આ દર્શનનો ઉઘાડ જે છે તો એનું એને દેખવું થયું તો એ દેખવાની જે પર્યાય થઈ એ વર્તમાન દેખવાની પર્યાય થઈ. વસ્તુનું સ્પર્શ રસ આદિનું જે જ્ઞાન થાય તો એ જ્ઞાન થવા પહેલા તેનો એટલે એવો શક્તિનો વર્તમાન દેખવાનો, કઈ શક્તિ અહીંયા દર્શન શક્તિ, એ દર્શન શક્તિનો એવો વર્તમાન દેખવાનો જે અચક્ષુ દર્શનનો ઉઘાડ, તે ઉઘાડ પોતામાં છે અને એ વડે એ દેખે છે. અચક્ષુ દર્શનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ એ એમાં નિમિત્ત માત્ર છે. અહીંયા જીવમાં ચક્ષુ સિવાયની 4 ઇન્દ્રિયોથી, ઇન્દ્રિયો તો બાહ્ય નિમિત્ત માત્ર છે, ઇન્દ્રિયોથી દેખે છે એમ કહેવું એ પણ વ્યવહારમાં એનું કથન છે, એ ઉપચારથી વાત છે. ઇન્દ્રિયો નિમિત્ત માત્ર છે, બાહ્ય નિમિત્ત માત્ર છે. છતાં અહીંયા સ્પષ્ટતા કરવી છે ને એટલે લીધું છે કે ચક્ષુ સિવાયની 4 ઇન્દ્રિયોથી દેખવાની જે અચક્ષુ દર્શનની પર્યાય થઈ છે તે ક્ષયોક્ષમરૂપ ઉઘાડરૂપ અવસ્થા પણ જાણવા લાયક છે. આવી જે દશા, ચક્ષુ દર્શનની દશાની પહેલા વાત કરી, હવે અહીંયા અચક્ષુ દર્શનની દશાની વાત કરી કે આવું અચક્ષુ દર્શન જીવને જે હોય છે તે એનામાં રહેલા દર્શન ગુણને અનુસરીને છે. અને આ જેટલો એને અચક્ષુ દર્શનનો ઉઘાડ થયો છે તો એ પ્રમાણે સામે અચક્ષુ દર્શનાવરણીય કર્મનો ઉપસમ ક્ષયોક્ષમ કે ક્ષય પણ હોય છે. એટલે આ અચક્ષુ દર્શનને ચક્ષુ દર્શનથી જુદું પાડવા માટે અહીંયા એમ કહ્યું કે ચક્ષુ સિવાયની 4 ઇન્દ્રિયો બાકીની જે છે કે જેનાથી એને દેખવું થાય છે. આ સ્પર્શ છે, સ્વાદ છે, ગંધ છે અને સાંભળવું શ્રવણ, એવી બીજી જે 4 ઇન્દ્રિયો એનાથી એને દેખવું એટલે સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ, આંખથી નહીં, આંખની વાત નથી, એ સિવાય એનો પ્રતિભાસ, એનો ખ્યાલ આવવો, સામાન્ય પ્રતિભાસ જે થાય છે, જે જ્ઞાન થતા પહેલા થાય છે, તો એ આ અચક્ષુ દર્શનને કારણે થાય છે. અને અચક્ષુ દર્શનને કારણે જે દેખવું થયું એવી દેખવાની જે પર્યાય થઈ
એ પર્યાય, એ અવસ્થા પણ જાણવા લાયક છે. કેમ કે તે અવસ્થા એ વર્તમાન હોવાપણે છે, એવી એ અસ્થિપણે છે, પણ એ જાણવા યોગ્ય છે. બાકી આત્માની શાંતિ માટે એ પર્યાય કામની નથી. એ પર્યાયનું લક્ષ્ય કરતા સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. એટલે એ પર્યાય પણ અપેક્ષાથી જોઈએ તો ધ્યેય છે એમ કેવું છે. કેમ કે તે વર્તમાન અસ્થિ છે એ પર્યાય, એટલે જાણવા લાયક છે. એટલે વ્યવહાર જાણવા લાયક કહો ને, એ અપેક્ષા એ જાણવા લાયક છે બસ. બાકી આત્માની શાંતિ માટે તો એક ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય સ્વભાવ જ શરણ યોગ્ય ઉપાદેય છે, બીજું કાંઈ ઉપાદેય નથી. જો અહીંયા વિશેષતા જુઓ કે પર્યાયનું કારણ એ બધું સૂક્ષ્મપણે સમજાવતા જાય છે અને પાછા કહેતા જાય છે કે આ પર્યાય પણ છોડવા લાયક છે. એટલી બધી સૂક્ષ્મ વાત સમજાવી. અચક્ષુ દર્શન વિશેની સૂક્ષ્મ વાતો ઘણી આમાં કરી અને છેવટે શું કહ્યું કે એવી એ અચક્ષુ દર્શનની પર્યાય છે, બસ એટલું તમે જાણો બરાબર છે, પણ એમાં પછી કાંઈ તમને લાભ થાય એવું નથી, સ્વરૂપની પ્રાપ્તિ કાંઈ થવાની નથી. એટલે એ પણ છોડવા લાયક છે. આત્મા તો દ્રવ્ય રૂપથી બધા સરખા છે. જો સરસ વાત કરે છે ગુરુદેવ, બધા આત્માની વાત કરી. બધા આત્મા, જગતમાં જેટલા આત્મા છે તે બધા આત્મા, અનંત અનંત જીવોની વાત કરી કે આત્મા તો દ્રવ્ય રૂપથી બધા સરખા છે. આત્મામાં ક્યાં ફેર છે? પણ ફેર એણે માન્યો છે. ફેર એણે માન્યો છે. એક પર્યાય જેટલો આત્માને માને એ મોટો ફેર માન્યો છે. પર્યાય જેટલો આત્માને માને છે એ જ મોટો ફેર છે. કેમ કે બધાની પર્યાય જુદી જુદી છે, એટલે બધાને જુદા જુદા માને છે. બાકી આત્મા તો બધા દ્રવ્ય રૂપથી તો બધા સરખા છે. બધાનું દ્રવ્ય સરખું છે. દરેક આત્મા આનંદ ગુણનો પિંડ છે. દરેક આત્મા આનંદ ગુણનો પિંડ છે. નિગોદમાં રહેલો આત્મા પણ આનંદ ગુણનો પિંડ છે. એટલે એક પર્યાય જેટલો આત્માને માને એટલે એ મોટો ફેર માન્યો છે. અને ભાઈ અહીં મોક્ષનો માર્ગ દર્શાવવો છે ને, તો મોક્ષનો માર્ગ પર્યાયના આશ્રય પ્રગટ થતો નથી એમ અહીંયા કહે છે. એટલે તું પર્યાય જેવડો આત્માને માનીશ તો મિથ્યાત્વ થશે. છતાં એ પર્યાયને જણાવે છે તો ખરા. પર્યાયનું આપણને અહીંયા જ્ઞાન કરાવે છે કે આવી પર્યાય પણ છે. એટલે બીજી રીતે કહીએ તો એ વ્યવહારનો એનો જેટલો વિષય છે એ બધો સમજાવે છે, જણાવે છે. પર્યાય વિશેની બધી વાત કરી, પર્યાયને જણાવે છે. એનો અર્થ શું થયો કે વ્યવહારનો એનો જેટલો વિષય છે એ બધો જણાવે છે. જેમ છે તેમ તેનું જ્ઞાન કરાવે છે. પણ સાથે ને સાથે શું કહે છે કે એ છોડવા લાયક છે, તે હેય છે, તેનો આશ્રય છોડાવે છે. એનું પર્યાયનું સાચું સ્વરૂપ સમજાવી અને આશ્રય છોડાવી શકાય, બીજી રીત નથી. જીવને અનાદિથી પર્યાયનું લક્ષ છે, તો પર્યાયનું લક્ષ છોડવા માટે એને કહી દઈએ કે જા તું પર્યાયને છોડી દે, પર્યાયનું લક્ષ નહીં કર, તો શું એને છૂટી જશે? નહીં છૂટે, નહીં છૂટે. એને પર્યાયના સ્વરૂપને સમજવું જ પડશે. પર્યાયના સ્વરૂપને જ્યાં સુધી એ નહીં સમજે ત્યાં સુધી એને પર્યાયનું લક્ષ જ રહેશે. આપણે એક સમયની પર્યાયનું લક્ષ કરીએ છીએ તો એમ કેમ વિચાર કરતા નથી કે આ એક સમયની પર્યાય છે, એના પછી બીજા સમયની પણ છે, ત્રીજા સમયની, ચોથા સમયની, પાંચમા સમયની, એમ ભવિષ્યની કેટલી પર્યાયો છે. અને આ અત્યારે વર્તમાન આ એક સમયની પર્યાય છે, એની પહેલા પણ કેટલી બધી અનંત પર્યાયો છે. તો આખો પર્યાયનો પ્રવાહ છે અને પર્યાય 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 થયા જ કરે. તો આ તો પરિણમન છે આખું. તો પર્યાય દ્વારા આપણે પરિણમનનો કેમ વિચાર નથી કરતા કે આ પરિણમન જે છે એ તો થયા કરે છે. તો પરિણમનમાં એમાં મોહિત થવા જેવું શું છે? પરિણમન તો સહજ ગુણને કારણે થાય છે. અંદરમાં પડેલો જે ગુણ છે, દરેક દ્રવ્યમાં પડેલો જે ગુણ છે એને કારણે એ પરિણમન તો થાય છે. પરિણમન એનો સ્વભાવ છે, તો પરિણમન થાય છે. તો પર્યાયમાં એમાં મોહિત થવા જેવું શું છે?
પર્યાયનું લક્ષ છોડવાની આ રીત એ તો પરિણમન છે, થાય છે તો થાય છે, એમાં શું નવી નવાઈની વાત છે? આપણે ઘણી વખત વ્યવહારમાં પણ કહીએ છીએ કે થાય એમાં શું મોટી વાત છે? એવી રીતે જો તમે પર્યાયની એ રીતે જુઓ, વર્તમાન એક પર્યાયને ના જુઓ પણ વર્તમાન પર્યાયથી પાછળની ભૂતકાળની અને ભવિષ્યકાળની બધી પર્યાયનો વિચાર કરો તો તમે કહો આ તો પરિણમનને કારણે થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે. અત્યારે આવી પર્યાય છે, પછી બીજી હશે, ત્રીજી હશે. મારી પણ એમ પર્યાય છે તો થાય છે. આ મનુષ્યની પર્યાય છે, બીજી પર્યાય થશે. પહેલા પણ એવી થઈ તો બધી પર્યાય છે. તો શું પર્યાય લક્ષ કરવાની જરૂર શું છે? તો પરિણમન છે, પરિણમન છે, પરિણમન જીવનું પરિણમન છે. પણ આવી જે પર્યાયો જે થઈ ગઈ છે તો પછી દશા પણ થઈ શકે છે. એવો વિચાર કરીને પુરુષાર્થ તરફ વળવું છે તો આ બધી પર્યાયનું લક્ષ છોડવું જ રહ્યું. એને પોતે જાતે નક્કી કરીને પર્યાયનું લક્ષ છોડે. એટલે પર્યાયને સમજવી તો પડે. અહીંયા આચાર્ય ભગવાને ગાથામાં એ વાત કરીને એમાંથી મુનિવરે એ જ ભાવ કાઢ્યો, પર્યાયનું લક્ષ છોડાવવાનો ભાવ કાઢ્યો. અને ગુરુદેવે તો બહુ સ્પષ્ટ કરી દીધું કે ભાઈ આ બધી પર્યાય છોડવા લાયક. બધી પર્યાયને સમજાવતા જાય છે અને પછી પાછા કહે છે કે બધી પર્યાય છોડવા લાયક છે. એટલે કે પર્યાય તો ગઈ, એ તો છૂટેલી જ છે, પણ તું એનું લક્ષ કરીને રહ્યો છો ને ત્યાંથી તું પાછો. અને હંમેશા પર્યાયનું જ લક્ષ થાય છે તો તું પાછો. પર્યાયમાં રંજિત થવા જેવું નથી. પર્યાયને કારણે શુક્લા નકામાનો રાગ ને દ્વેષ થયો. કેટલી સરસ વાત લખી છે. પર્યાયની વાત ચાલે છે અને પર્યાયની વાતમાં એમ કહ્યું કે મોક્ષનો માર્ગ પર્યાયના આશ્રય પ્રગટ થતો નથી એમ અહીંયા કહેવું છે. અને છતાંય પર્યાય આપણને જણાવે છે, પર્યાય વિશે આપણને મુનિવર કહી રહ્યા છે. એટલે કે વ્યવહારનો જેટલો વિષય છે તેટલો બધો અહીંયા જણાવવામાં આવ્યો છે, એનું જ્ઞાન કરાવ્યું છે અને સાથે સાથે પર્યાયનો આશ્રય પણ છોડાયો છે. આવો ભગવાનનો માર્ગ છે. આગળ કહે છે 224 પાના ઉપર હવે અવધિ જ્ઞાનની વાત સાથે મેળવી અને અવધિ દર્શનની વાત કરે છે. એ અવધિ જ્ઞાનાવની કર્મના ક્ષયોત્પન્નથી એમ કરી અને આગળ વાત કરે છે અને પછી અવધિ દર્શનની વાત કરશે. તો પહેલા તો અવધિ જ્ઞાનાવની કર્મના ક્ષયોત્પન્નથી કરીને જે વાત કરી છે એની વાત લીધી છે. હવે એમ કહ્યું કે અવધિ જ્ઞાનાવની કર્મના ક્ષયોત્પન્નથી એટલે કોઈ ફરીથી પાછો એનો એક પ્રશ્ન કરે છે કે જો કર્મના ક્ષયોત્પન્નથી જ્ઞાન થાય છે એમ કહ્યું છે, ફરીથી એ જ વાત લીધી છે. ગુરુદેવે એ જ વાત ફરીથી સમજાવી છે કે ભાઈ આ કયા નયનું કથન છે, કયા નયનું વચન છે, તો જરા વિચાર કરો. આ વ્યવહાર નયનું કથન છે એટલે એમ કહેવામાં આવ્યું છે ખરેખર કર્મના ક્ષયોક્ષમથી જ્ઞાન થાય છે એમ નથી. અવધિ જ્ઞાન કે અવધિ જ્ઞાનાવરણીય કર્મના ઉપસમ ક્ષયોક્ષમથી થાય છે એમ નથી. એટલે જે નયનું કથન છે એ નયથી એને સમજવું જોઈએ. વ્યવહાર નયનું કથન છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ કયા નયનું વચન છે એ તો વિચાર કર અને નય વિવક્ષા સમજ્યા વિના જો અર્થ કરીશ તો સત્યાર્થ નહીં સમજાય. કયા નયનું કથન છે એ સમજ્યા વિના તું જો એને સમજવા દઈશ તો સત્યાર્થ નહીં સમજાય, ખોટું પકડી લઈશ. અહીંયા તો વ્યવહાર નયનું વચન છે અને વ્યવહાર નયનું લક્ષણ કહ્યું ને એ કહ્યું ને શું વ્યવહાર નયનું લક્ષણ કહ્યું છે કે એ વ્યવહારને એવો છે કે એકના કારણે કાર્યને આરોપ આપીને એકનું કારણ અને એને બીજાનું કાર્ય કેવું અથવા તો એકના કાર્ય માટે બીજાનું કારણ આપવું એવું આરોપ આપીને એ કહે છે. એકના ભાવને આરોપ આપીને બીજાનું કહે છે એ વ્યવહાર નયની એ વાત છે. એટલે પરમાર્થ સમજવો જોઈએ. તો આ કહે છે કે જેમ અવધિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોત્પન્નથી ઉદ્ગલ પર્યંત એટલે પરમાણુ સુધીના મૂર્ત દ્રવ્યને જાણે છે તેમ અવધિ દર્શનાવરણીય કર્મના ક્ષયોત્પન્નથી જીવ સમસ્ત મૂર્ત પદાર્થને દેખે છે. અહીંયા જાણે છે અને ત્યાં પછી દેખે છે એમ વાત આવશે. તો પહેલા તો અવધિ જ્ઞાનાવરણીય ની વાત ગુરુદેવે સમજાવી છે. કે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વભાવી છે. તેની જ્ઞાન શક્તિનો વર્તમાન મર્યાદિત ઉગાડ થતા તે ઉગાડ રૂપ દશામાં અમુક હદ સુધીના મૂર્ત
દ્રવ્યો ઇન્દ્રિયોના અવલંબન વિના જ સીધા જણાય તે અવધિ જ્ઞાન છે. અને આવું અવધિ જ્ઞાન છે તો એ વખતે આવું અવધિ જ્ઞાન ઉઘડેલું છે તો એ વખતે તેને અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ઉપશમ છે કે ક્ષયોક્ષમ હોય છે. પણ વાત તો એ છે કે અવધિ જ્ઞાન એ જ્ઞાનનો ઉઘાડ છે અને એવા જ્ઞાનના ઉઘાડમાં એને અમુક હદ સુધી મૂળ દ્રવ્યો ઇન્દ્રિયોના અવલંબન વિના સીધા જણાય છે. અવધિ જ્ઞાનમાં ઇન્દ્રિયો વિના સીધું જ જણાય. સુરતમાં બેઠા બેઠા પેલેમાં આપ શું કરી રહ્યા છો એ મને જણાય એ અવધિ જ્ઞાન. પણ એની સીમા છે અમુક હદ સુધી અને એ પણ મૂર્ત દ્રવ્યોનું ઇન્દ્રિયોના અવલંબન વિના સીધું જ એ જ્ઞાન થાય છે એવું આ અવધિ જ્ઞાન. કે છે કે આવું ઉઘડેલું અવધિ જ્ઞાન એ જ્ઞાનની પોતાની દશા છે અને કર્મનો ક્ષયોક્ષમ તો તેમાં નિમિત્ત માત્ર છે. કર્મના ક્ષયોક્ષમથી જ્ઞાન થાય છે એમ કેવું હોય તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું વ્યવહારનું કથન છે અને તેથી તે નિમિત્ત હોય છે. અહીંયા નિમિત્તને પણ એ કહ્યું કે એવું નિમિત્ત હોય તમે નિમિત્તની વાતમાં ક્યાં સુધી કેટલું વખત રોકાઈ જશો. એને છોડી અને સ્વરૂપ તરફ વળો એવા નિમિત્ત હોય છે. એટલે તમે અવધિ જ્ઞાનાવરણીય કર્મ સંબંધી ના વિચારમાં રોકાઈ રહેશો તો તેમાં તમારું કલ્યાણ શું થશે. એવા નિમિત્ત હોય છે અને એ રાહ જોવા દેશો કે ના અવધિ જ્ઞાનાવરણીય કર્મ મારું જાય તો મને અવધિ જ્ઞાન થાય અથવા તો મતિ જ્ઞાનાવરણીય કર્મ જાય તો મને મતિ જ્ઞાન ને એવી રીતે શુદ્ધ જ્ઞાનાવરણીય કર્મ જાય તો મને શુદ્ધ જ્ઞાન થાય. આવી રીતે કઈ થવાનું છે એ તો થવાનું નથી. તમને જ્ઞાન થાય ત્યારે આપોઆપ એ કર્મ ના જે ઉપશમ ક્ષયોક્ષમ કે ક્ષય થશે. એટલે એનું લક્ષ છોડો. એ છોડવા લાયક છે. એ ધ્યેય છે. એમ કે છે એ નિમિત્ત છે અને તેથી તે ધ્યેય છે. એ આશ્રય યોગ્ય નથી. તથા ક્ષયોક્ષમ રૂપો ઉઘાડરૂપ વસ્તુનું અવધિ જ્ઞાન એટલે એ પર્યાય. એ અવધિ જ્ઞાન જે સમયે થયું તો એ પર્યાય છે. તો એ પર્યાય છે એ પણ એ છે એ પણ છોડવા લાયક છે. એ પર્યાયના આશ્રય પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થતી. હવે એની સાથે જે સરખાણીની વાત લીધી છે એમાં દર્શનની વાત અશુદ્ધ દર્શનની વાત છે. તો કે છે કે તેમ અવધિ દર્શનાવરણીય કર્મના ક્ષયોક્ષમથી સમસ્ત મૂર્ત પદાર્થને જીવ દેખે છે. સમસ્ત મૂર્ત પદાર્થને દેખે છે. કહે છે કે લો આ બધા બોર્ડમાં આમ લીધું છે ભાઈ આ અવધિ દર્શનાવરણીય કર્મ નિમિત્ત માત્ર છે. હું એ જાતના એટલે કે અવધિ દર્શનના ક્ષયોક્ષમ રૂપે પોતાની પર્યાય જયારે થાય છે. અવધિ દર્શન થતું એ પોતાની પર્યાયમાં થયું છે અને એ પોતાના દર્શન ગુણને અનુસરીને થયું છે. તો ત્યાં એનો એવો ઉઘાડ છે. તો ત્યારે ત્યાં કર્મનો ક્ષયોક્ષમ એવો હોય છે બસ એટલું. અને તે ક્ષયોક્ષમ રૂપ ઉઘાડ રૂપ પોતાની અવધિ દર્શનની દશા જીવની છે. અને આવી જીવની દશા અવધિ દર્શનની જે દશા થઈ છે તો એમાં એ જીવ સમસ્ત મૂર્ત વસ્તુને દેખે છે. સમસ્ત મૂર્ત વસ્તુને દેખે છે. જયારે અવધિ જ્ઞાન છે તેની પહેલા આવું અવધિ દર્શન હોય છે. અવધિ જ્ઞાનની પહેલા આવું અવધિ દર્શન હોય છે. છતાં એ અવધિ જ્ઞાન અને અવધિ દર્શન કે જે એની એક સમયની પર્યાય છે તે એ છે. અવધિ જ્ઞાન અને અવધિ દર્શનની જે પર્યાય છે એ આશ્રય કરવા યોગ્ય નથી. કેમ કે એ પર્યાયના કારણે એના આશ્રય નવી ધર્મની પર્યાય પ્રગટતી નથી. વિકાસ ધ્રુવ ભગવાન આત્માના આશ્રય જ ધર્મની પર્યાય પ્રગટે છે. આવી ચોખ્ખી વાત છે. તો આ રીતે ઉપર પ્રમાણે ઉપયોગનું વ્યાખ્યાન કર્યા પછી આ ઉપયોગની વાત થઈ ને દર્શન ઉપયોગનું વ્યાખ્યાન થયું ને દર્શન ઉપયોગની વાત થઈ ને એવા દર્શન ઉપયોગનું વ્યાખ્યાન કર્યા પછીથી અહીં પર્યાયનું સ્વરૂપ કહેવામાં આવે છે.
આ ઉપયોગ પણ જે ઉપયોગ છે એ પણ જો કે છે તો પર્યાય, પરંતુ તેને મુક્તપણે ગુણ ગણીને તેના નામ દર્શનરૂપ ભેદો પાડીને સમજાવ્યું છે. અને હવે પર્યાયના અવસ્થાનું સ્વરૂપ કહે છે. કોઈને એમ થાય કે આ ઉપયોગ છે એ પણ પર્યાય સ્વરૂપ જ છે ને, તો પછી વળી પાછી નવી પર્યાયની વાત ક્યાંથી આવી? એટલા માટે અહીંયા સ્પષ્ટતા કરી કે આ ઉપયોગનું વ્યાખ્યાન પૂરું થયું અને એ ઉપયોગ પણ ખરેખર જો કે એ છે તો પર્યાય છે, પરંતુ એ ઉપયોગને એ મુખ્ય ગુણ ની વાત સમજાવવા માટે અહીંયા કહેવામાં આવ્યા. કયા મુખ્ય ગુણ? જ્ઞાન અને દર્શન. તો જ્ઞાન દર્શન રૂપ એ બંનેને ભેદ પાડી અને આખું એ ઉપયોગનું સ્વરૂપ સમજાયું. અને હવે પર્યાયનું સ્વરૂપ કહે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા સ્વાધ્યાયમાં આપણે પર્યાયનું સ્વરૂપ લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંગ